सेमी फाइनल देख रहा है। एक बार फिर दिशा से पटके हुए यहाँ पे कोई जरूरत नहीं है तेज गेंद डालने की। मिडल टू मिडल गेंद डाले, काफी कम गेंदें बची है। क्यों एक्स्ट्रा साथ निभाया है कनु भाई का, जीतू भाई ने। खूब खूब धन्यवाद जीतू भाई, आपने जितनी तारीफ की जाए इतनी कम। कुल मिला के 88 रन 4 विकेटों के नुकसान पर। साहेब 55 દિવસથી પરોઢીએ ઘેર જાય છે। પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત વિનંતી કરું કે સાહેબ શ્રીનું સન્માન ફુલહાર અને શાલથી કરશે। એવા શ્રી કાંતિભાઈ પટેલ ઈડર તાલુકા પંચાયત। બહુ સરસ। बढ़िया नजारा, हमारे मेहमान इकट्ठे हो रहे हैं और नाइस पे बैठे हैं हमारे मेहमान, धैर्य से मिलकर के देख रहे हैं। अगली गेंद लेके तैयार, अरे पटकी गेंद को फिर से उसने मोड़ने की कोशिश की, बाहर निकल पड़ी। तब तक एक रन चुरा लिया और एक रन से कोई मना नहीं कर दिया। इसी के साथ अगली गेंद लेके तैयार, स्लिप ग्रीन कवर, एक्स्ट्रा कवर, लॉन्ग ऑन, लंबे कद के खिलाड़ी फिर से पटके फुटबॉल गेंद थी, मोड़ दिया है लेकिन भाग, और इसी के साथ नो बॉल का इशारा फ्री। देखिए तैयार राइटम, पटकी गेंद को मोड़ दिया है लॉन्ग के जरिए से, लेकिन वहां खिलाड़ी मौजूद। दीवार के अंदर एक अंश से संतोष मानना पड़ेगा। हरी भरी रोशनी के बीच में, क्या हरियाली के बीच में ये पावर के जोग नजारा दिया है। अगली गेंद लेके तैयार, पटकी गेंद फिर से उठाने की, चूंकि नफीसुली गेंद डाली थी, सही अंदाज से समझ नहीं पाए। विकेट के बिना कोई गलती आने की, सारे फील्डर लेकिन मेरे साथ और सीमा रेखा के पास जाती है, गेंद को कलर किया है, पैर का इशारा। एक रन से संतोष मानना पड़ेगा। बढ़िया फील्डिंग का नजारा इसी के साथ शेष 5 गेंदें बची है पहली पारी की, तो 5 गेंदों में कितना रन बटोर दिए है। यहाँ पे एक यहाँ पे बोल्ड कर दिया है, बेहतरीन वापसी यहाँ पे धवल की, जितनी तारीफ की जाए इतनी कम। बिल्कुल फ्लो बॉल में किया है, 92 रन बनाए हैं। कम से कम यहाँ पे 100 रन बना लेती है तो बेहतर रहेगा मरियल के लिए। मगर धवल काफी बढ़िया बॉलर, थोड़े से दिशा से भटके हुए, एक्स्ट्रा का शत्रु बुद्धि विनाशाय આપણે મોંઘેડા મહેમાનો દીર્ઘાઘાટી કરી રહ્યા છે, આનંદની લાગણી છે। અને કનુભાઈ અમારા એ ટાઈમે કોઈ કવિએ કીધું છે સરસ। ભીતર ભરે અજવાળું ના જળ હળીએ કેમ, આવો પોતાના સલામત સ્થળે ખસેડી દેશે। આપણે સન્માન અને સન્માનનો કાર્ય પહેલા વિનંતી કરું યુથના પ્રમુખ શ્રી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ સાહેબને પ્રમુખ વડાલીના બાબુભાઈ ખાટું પણ આ તબક્કે યાદ કરી અને હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। એ જ રીતે પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબને વિનંતી કરું શ્રી જયંતિભાઈ પટેલ જયંતપુર સરપંચ। આજે રામપુર વાસણા ગામે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની 130 ટીમો ભાગ લીધો હતો। અમારા ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકાના પ્રમુખભાઈ શ્રી કનુભાઈએ આના માટે ખૂબ જહેમત કરી હતી। પહેલાં કંબુસણી મુકામે ઈડર અને વડાલી તાલુકાની ટીમોને રમાડી
એ પછી યુવા મિત્રોની લોક લાગણીને માન આપી અને સમગ્ર જિલ્લાની ટીમોને આજે યાદ કરી. આજે ફાઇનલ મેચ છે. ફાઇનલ મેચમાં લક્ષ્મીપુરા અને મહિયલની બંને ટીમો ફાઇનલમાં આવી છે. એમની મેચ પણ પૂરી થઈ છે. હવે એનું પરિણામ પણ ડિક્લેર થશે. પરંતુ આ સુંદર મજાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતના યુવાનોને પ્રેરણા આપે. આજકાલ ક્રિકેટ એ ઘર ઘરમાં જાણીતી ને પ્રખ્યાત એક ક્રિકેટ ટીમ તરીકે જ્યારે રમતગમતમાં દેખા દીધો છે, ત્યારે સાબરકાંઠાના યુવાનો પણ એમાં પાછળ નથી. અને લગભગ 2 મહિનાની સતત જહેમત સુધી અહીંયા ગામના લોકોએ, આજુબાજુના લોકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. ખૂબ જ પ્રેમથી, કુશળતાથી અને એકબીજાના સમન્વયથી કોઈ પણ પ્રકારનો અનચ્છનીય બનાવ ન બને એની પણ લોકોએ કાળજી લીધી છે. અહીંયા જે ટીમોએ ભાગ લીધો છે એ સૌ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે ફાઇનલ મેચ જીતે એને પણ લાખ લાખ શુભેચ્છાઓ. ભાઈ શ્રી કનુભાઈ, એમની ટીમ, બંને ગામના સરપંચો અને જે સેંકડો યુવાનોએ આ 2 મહિનાની સતત જહેમત કરી છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાતના યુવાનોની આ પ્રેરણા બની રહેશે એવું ચોક્કસ મારું માનવું છે. જય હિન્દ, જય ભારત. હવે આવડમાં તું આવજે વેલી. જેને બાળક હું તો પારણામાં જેનો બાપ ધીંગાડે ચડે. શું એની ઘટના બની હશે? અહીંથી સુરેન્દ્રનગર જઈએ. સુરેન્દ્રનગર જિલ્લાનો મૂળી તાલુકો લાગે. મૂળી તાલુકાથી માત્ર તમે 8 કિલોમીટર જાઓ એટલે ટીકર નામનું ગામ આપે છે. આ ખાસ આજનો કાર્યક્રમ આપણે કોના નામે મૂકવું? અમે જ્યારે સાહેબને મળવા માટે હું કનુભાઈ એમના ઘરે ગયા એટલે સાહેબે કીધું કે તમારે આ કાર્યક્રમ કરો છો એનો ઉપદેશ શું છે? એટલે અમે કીધું કે અમારો એક ઉપદેશ એ છે કે એક સામ રાષ્ટ્રના રાષ્ટ્ર માટે જેને બલિદાન આપ્યું છે એને યાદ કરવા, શહાદતને સાહેબ જેને કહેવાય વંદન કરવા આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે આ ખાસ પ્રસંગ જેટલા બેઠા છો એ બધાય સાંભળજો. ટીકર ગામ દિલીપસિંહ ચૌહાણ નામનો 14 વર્ષનો યુવાન પણ નાનો હતો ત્યારથી એને એક ઈચ્છા હતી કે મારે ઇન્ડિયન આર્મીમાં ભરતી થવું છે. ઇન્ડિયન આર્મીમાં ભરતી થાય 18 વર્ષની ઉંમરે ટ્રેનિંગ પતાવીને જ્યારે વરા સાહેબ ઘરે આવે, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઘરે આવ્યો, એના લગ્ન લીધા. મોહનબા નામની ક્ષત્રિયાણી જોડે એના લગ્ન થાય છે. લગ્ન કરે હજુ 10 દિવસ થયા નથી અને ભારત અને પાકિસ્તાનનું કારગિલના મોરચે ભયંકર યુદ્ધ જામ્યું. એટલે બ્રિગેડિયરનો કાગળ આવ્યો, દિલીપસિંહ ચૌહાણ તમારી રજા નામંજૂર થાય છે અને તમારે ફોજમાં આવવાનું છે. હજુ લગ્ન કરે 10 દિવસ નથી થયા, શરીર ઉપરથી પીઠીની પીડા સુધરી નથી અને કાટ પગથિયા ચડીને એને માને મળે છે કે માં યુદ્ધમાં જાઉં છું, તમારે કઈ કહેવું છે? અને ત્યારે મારા હિન્દુસ્તાનની જનતા એટલું બોલી હતી કે બેટા યુદ્ધમાં જાય છે, મારે તને વધારે કઈ નથી કહેવું, પણ એટલું કહું છું કે યુદ્ધમાં જાય, યુદ્ધ થાય તો કાં તો દુશ્મનોના દેશમાં આપણો તિરંગો લહેરાઈને આવજે અને કાં તો શહીદ થઈ જાય તો તિરંગામાં લપટાઈને આવજે. બાકી બાયલા વેલા કરીને પાછો ન આવતો, બાકી તને ઘરમાં નહીં પહેરવા દઉં. સાહેબ શું આ જનેતા હશે? થોડો આગળ જાય, બાપુજી મળે હામાં કે બાપુજી જય માતાજી, યુદ્ધમાં જાવ છું, ભલે ફતેહ કરો. થોડો આગળ ગયો, નાની બેન રમતી હતી આંગણામાં. ભાઈને ઉતાવળું જતા જોયું એટલે નાની બેન આવે છે 7-8 વર્ષની અને પૂછે છે કે ભાઈ તમે બહારગામ જતા લાગો છો? કે હા બેટા બહારગામ જાઉં છું. આપણે ભાઈ હોય ને બેન, નાની બેન હોય તો બેટા કહીને બોલાવે કે હા બેટા બહારગામ જાઉં છું. કે ભાઈ મારા માટે એક વસ્તુ લાવશો? એટલે ભાઈને એમ થયું યુદ્ધમાં જઉં છું, બચીને પાછો આવું ન આવું એનું કઈ નક્કી નથી. આનું કઈ નક્કી નથી. બચીને પાછો આવે નહીં આવાય. મારી બેન મારી પાસે હું મંગાવતી હશે, હું શું લઈને આવું?
અને એમાં હિન્દુસ્તાનની નાની એવી 8 વર્ષની દીકરી એટલું બોલી, ભાઈ અમે બધી બેનપણીઓ ભેગી થઈ અને ઢીંગલા પોતિયાની રમત રમીએ છીએ, એમાં 2-4 ઢીંગલાના માથા કપાઈ ગયા છે, તૂટી ગયા છે, તે પાછા આવો ત્યારે દુશ્મનના 2-4 માથા વાટીને લાવજો, મારે રમવા માટે કામ આવે સાહેબ. શું આ દેશની બેનની તાકાત હશે? ભાગીની ઓળાવે ભાઈને હેતે શિર ધરીને હાથ, વિજય પામજે મારા વીરતુણ સુરાનો કરજે શિંગાર, દુશ્મનનો દાંત વાળી અને લગનમાં મારા જવતલ ઓમમાં પાછો આવજો. આખી વાતનો પ્રાણ હાટો સ્ટોરી હડિયોલ સાહેબ. 17 વર્ષની રાજપૂતાણી મોહનબા ઓરડામાં બેઠા છે. પતિ આવ્યો, લગ્ન કરે આપણે 10 દિવસ થયા છે, હું યુદ્ધમાં જાઉં છું, પાછો આવું કે ના આવું એનું નક્કી નહીં. છેલ્લા રામ રામ. એટલે મોહનબા નામની રાજપૂતાણી એટલું બોલ્યા, દરબાર 5 મિનિટ મારી જોડે બેહો, મારે એક વાત કેવી છે, હું તમારી અર્ધાંગના કહેવો, તમારું અડધું અંગ કહેવો, મારે એક વાત તમને કરવી છે. બોલો જલ્દી, ઉતાવળ છે મારે. એક સાંભળો કે હું જ્યારે 14 વર્ષની હતી, મારે માગા બહુ આવતા હતા. મેં 4-5 માગાને પાછા ફેલા એટલે મારી બેનપણી મને પૂછતી હતી કે તમારે કેવા પુરુષની જોડે લગ્ન કરવા છે. અને ત્યારે મેં કીધું તું, સૈયર ચૂડો પહેરું ઈણરો, સૈયર ચૂડો પહેરું ઈણરો, જીણરી અખિયા લાલ, પછી ભલે ગડી પર રહું સોહાગણ, પણ મનખો આખો મારો લાલ. સાહેબ મારે એની જોડે લગ્ન કરવા છે. અને સાંભળી લો, તમે જ્યારે લગ્નના માંડવામાં આવ્યા, તમારી તો હાવ નાની ઉંમર હતી, 18 વર્ષની ઉંમર બહુ ન કહેવાય લગ્ન માટે, પણ અમુક સમાજમાં અમુક સમયે એક સમય એવો હતો સાહેબ, નાની ઉંમરમાં લગ્ન થતા. તમે જ્યારે લગ્નના માંડવામાં આવ્યા, આપણો હસ્તમેળાપ થયો, તમારો હાથ મારા હાથમાં આવ્યો, ત્યાં તમારી હથરોટી જોઈ, આમ ઊંચી નજર કરી, ત્યાં તમારી મૂછનો દોરો જોયો, અને ત્રીજી તમારી આંખ જોઈ, ત્યારે મારી બેનપણી મેં ઠોહો માર્યો, તું મને કહેતી હતી ને તારે કોની જોડે લગ્ન કરવું છે, કોની જોડે લગ્ન કરવું છે. હવે સાંભળ સખી મારો સાહેબો, એ બેનપણી જોઈ લે મારો સાહેબો, મારો પતિ કેવો છે, સખી મારો સાહેબો, ઝીણી મૂછ જણા, મોટી મૂછ નથી, આંકડા નથી, રૂવાટી ફૂટી સમણી ફડાકા મારો છે કે મેં તો ધોળા પહેરસા. મને જોઈને એવું લાગે છે કે આજે નહીં તો કાલે યુદ્ધમાં જશે, યુદ્ધમાં જશે એટલે શહીદ થશે, શહીદ થશે એટલે હું વિધવા થઈશ, અને હું વિધવા થઈશ એટલે મારે સફેદ કપડા ધારણ કરવા પડશે. પણ સાંભળ બેન, એનો હાથ પકડ્યા પછી મને એવું લાગે છે કે પેલા 200-500 ને વિધવા કરશે ને પછી મારે વિધવા થવાનો વારો આવશે, એમને નહીં આવવા દો. યુદ્ધમાં જાય, ઘમનસાણ યુદ્ધ થાય. દિલીપસિંહ ચૌહાણ ને સાહેબ 1991 ના યુદ્ધમાં 8 ગોળી વાગી. પાર્થિવદેવ ઘરે આવ્યો, ગારણો પોનમની હારે એની અંતિમ વિધિ કરવામાં આવી. આપને ખબર હશે સાહેબ, આપ તો સાહેબ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છો. કોઈ પણ જ્યારે યુવાન શહીદ થાય તો એના શહીદીના વળતરનો ચેક આપવામાં આવે. એટલે જ્યારે ત્યારે 50,000 નો ચેક લઈ અને કલેક્ટર સાહેબ મૂળી ગામના પાદરમાં આવ્યા. યોગ્ય આસન આપવામાં આવ્યું. કલેક્ટર સાહેબે બોલવાની શરૂઆત કરી, મોહનબા તમારા પતિએ બહુ શૂરવીરતા દાખવી, ઇતિહાસના ચોપડે નામ અમર થઈ ગયું. તમારા પતિને તો અમે પાછો ન લઈ શક્યા, પણ મને ભારત સરકારનો હુકમ થયો છે એટલે આ 50,000 નો શહીદીના વળતરનો ચેક આપવા માટે આવ્યો છું. અને ત્યારે સાહેબ હવા મહિનાના છોકરાને હિંચકા નાખતી મારા હિન્દુસ્તાનની આર્ય નારી એટલું બોલી, સાહેબ મારો પતિ કોના માટે શહીદ થઈ ગયો કે માતૃભૂમિ માટે, મા માટે, ધરતી માટે. એમ તો સાંભળી લો, મા માટે દીકરો મરી જાય અને એની વવારું 50,000 રૂપિયા દેશું તો આ દેશનો કોઈ દીકરો મા માટે મરવા તૈયાર નહીં થાય. સાહેબ મારે એના પૈસા ન લેવાય. તો મોહનબા તમારા પતિને વળતર મળ્યું ક્યારે કહેવાય? સાહેબ મારો પતિ જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે અમારે 10 દિવસનું લગ્ન જીવન હતું. એમાંથી મેં બાળકને જન્મ આપ્યો. આ હવા મહિનાનો છોકરો ઘોડિયામાં હિંચકા ખાય છે, એને ધાવણના ઘૂંટડે હાલરડાની કળીએ હિન્દુસ્તી સંસ્કૃતિનું પાન કરાવીશ. મારો દીકરો 18 વર્ષનો થાય એટલે એને ઇન્ડિયન આર્મીમાં ભરતી કરાવું. અને જે દિવસ મારો દીકરો ભારત પાકિસ્તાનના યુદ્ધની અંદર 50 પાકિસ્તાનીને મારી નામે ને દાડો એના બાપના લોહીના વળતરના બદલા મળે, તારા 50,000 રૂપિયાથી ન મળે. સાહેબ આ હું આમાં નવી પેઢી બેઠી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી, એને એમ છે કે આ બધું ઉતાવળમાં ગવાય ને, એ પેલો હનીસિંહ જ લઈને આવ્યો. પણ હનીસિંહના દાદાનો જન્મ નહોતો થયો, એના પહેલા 400-450 વર્ષ પહેલા અમે આ બધું લખ્યું છે, ગાયા છીએ. પણ અહીંયા જેટલા બેઠા છો એટલા બધાય મારી હારે અત્યારે ગાયું ને સાહેબ, કોઈને આવડે ન આવડે, પણ હવે જે ગાવું બધાયને આવડે છે. અને બધાયને પોતાની કુળદેવી માતાજીને યાદ કરી અને 2 લીટીની અંદર મારી હારે જેને આવડે એ ગાજો ન આવડે તો બધાય 2 હાથ ઊંચો કરી છે. આમ 2 હાથ ઊંચા કરો, બધા લાગે કામ
જે હાથ ઊંચો ન કરે એને थोड़ा सा उछाल मिला था यहाँ पे, लेकिन जितना घिसोगे उतना ही बेहतरीन परफॉर्मेंस मिलेगा यहाँ से। यहाँ पे ट्रॉफी अनायत करनी है। बेस्ट बॉलर, बेस्ट क्रिकेट ऑलराउंडर सभी ट्रॉफी का आयोजन किया है। तो प्रेक्षकों को अपनी विनती है कि थोड़ी देर के लिए यहाँ पे टिके और ट्रॉफी अनुभवी बॉलर रहे। एक बार की रनने के लिए कुछ एक बार ही વર્ષની છે પણ આપે તો 50 વર્ષે પણ આટલો ઉત્સાહ, ખરેખર ધન્યવાદ। શું કહેવા માંગો છો આજે તમારી ટીમ વતીથી, આ ટુર્નામેન્ટ વતીથી અને આપણા જુસ્સો? એમ્પાયરિંગ એક નંબર હતું। હાર જીત તો બે નંબરની છે, એક મેચ જીતવાની છે, એક હારવાની છે, પણ આજે જે પ્રેક્ષકોનું ડિસિપ્લિન જુઓ કે આયોજકોનું ડિસિપ્લિન જુઓ, આટલે જે તમને કેવો અનુભવ થયો એ અનુભવ અમારા પ્રેક્ષકોને જણાવશો। અહીંયા વાસના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જે કનુભાઈએ આયોજન કર્યું ગ્રામીણ ટુર્નામેન્ટનું એ ખૂબ સરસ હતું અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રેક્ષકો મેચ જોવા બેસી રહ્યા છો કે મેચ પણ ખૂબ સારી થઈ। કોંગ્રેચ્યુલેશન ટીમ મૈયર, ખૂબ સારું રમે અને મારી ટીમને પણ હાર્ડ લક પણ અભિનંદન કે એ પણ છેલ્લા બોલ સુધી આ મેચ આવી। પબ્લિક ત્યાં મેચ બે બાજુ જતી હતી, થોડી વાર અમારી સાઈડ આવતી હતી, થોડી વાર સામેની સાઈડ જતી હતી, પણ ખૂબ મજા આવી મેચ રમવાની। ફરી આ આયોજકોનો અને કનુભાઈનો, આજના એમ્પાયરોનો ખૂબ ખૂબ આભાર। ખૂબ સરસ મેનેજમેન્ટ છે। સહી બોલો અલ્બુદરા માત કી। ખેલાડીઓને એક ઉત્સાહ વધારવાનો, એક વખત તો હાથમાંથી જતી રહી હતી મેચ, પણ આપણે આપણો વિશ્વાસ, આત્મવિશ્વાસ ગવાયો નતો। સલામ કરી એટલો ઓછો છે અને એક આનંદ આપણે જે પીરસો છે એ બાબતે આપ શું કહેવા માંગો છો? પિચની લાઇટિંગ બહુ સારી હતી, બોલ વ્યવસ્થિત દેખાતો હતો એટલે બેટ ભરાવતો હતો। થોડું થોડું મિસમેનેજ થયું અમારે, હાર્ડ લક। મારે તેટલો ઓછો છે। ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ, ખૂબ ખૂબ સરસ। तलों से इतनी दूरी से आके यहाँ खेलना, यहाँ पे 10-10, 12 आना, स्वखर्च आना और फाइनल तक अपनी टीम को ले जाना और फाइनल में काफी बढ़िया प्रदर्शन करना और काफी बढ़िया बात है। क्या कहेंगे इस बारे में आप? जय जय श्री राम। હું મહિલાની ટીમ વતી મીત ચૌધરી વાત કરું છું। આટલી મોટી ઉપસ્થિતિમાં જે પ્રેક્ષકો જોવા આવ્યા, સપોર્ટ કરવા આવ્યા, એના બદલ મારી અને મારી ટીમ વતી ખૂબ ખૂબ આભાર। આયોજકો મિત્રોનો ખૂબ ખૂબ આભાર। કનુભાઈ તથા એમના જે મિત્રો સહાયકો હતા એમને ખૂબ સારો સપોર્ટ કર્યો, પ્લસ એમ્પાયર મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અમને રમવાની મજા આવી। બીજું ગુલાબસિંહની સ્પેશિયલ વાત કરીએ તો ગુલાબસિંહ અમારાથી તો 25-30 વર્ષ મોટા છે, પણ એમનો જે અનુભવ છે અમારા કામ આવ્યો। અમને પ્રોત્સાહિત કરતા રહેતા હતા કે ભાઈ મેચ નથી ગઈ અને જે છેલ્લી 3 ઓવરમાં મારા અને મારા ટીમમેટોએ જે સહકાર આપ્યો છે ટીમનો, એ બદલ ટીમનો ખૂબ ખૂબ આભાર। બીજી આગળ વાત કરું તો રનર્સઅપ જે ટીમ રહી લક્ષ્મીપુરાની, બધા મિત્રો જ છે આપણા, પહેલેથી જોડે જ રમતા આવ્યા છીએ। હાર્ડ લક એમને, બહુ સારી ટીમ હતી, મજા આવી રમવાની। બીજું જે ચિરાગભાઈએ જે ખેલદિલી બતાવી, ચિરાગભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, બહુ મજા આવી રમવાની। બીજું અમારી ટીમ જ્યાં જ્યાં ચેમ્પિયન થાય છે,
ઓપન હોય યા ગ્રામીણ હોય, તો અમારા ટીમના જે અમારું ગ્રુપ છે અમે એવું ડિસાઈડ કરીએ છીએ કનુભાઈ કે જ્યાં જ્યાં અમે ચેમ્પિયન બનીએ અમારા ત્યાં મહિલમાં બેરામુગા ટ્રસ્ટ ચાલે છે, તો જે બી અમે વિજેતા ટીમનું જે બી અમારે હોય અમે ત્યાં ડોનેટ કરીએ છીએ બેરામુગા ટીમના. તો જે બી અમારા જે બી ચેમ્પિયન પ્રાઇઝ છે જે બી છે અમે ત્યાં બેરામુગામાં ડોનેટ કરવાના છીએ. જ્યાં જ્યાં અમે ચેમ્પિયન બનીએ છીએ, લાસ્ટ અમે ઝાડા બન્યા હતા તો 71,000 આવ્યા હતા. અમે 1 બી રૂપિયો લેતા નથી અને જે બેરામુગા ટ્રસ્ટમાં આપીએ છીએ. તો મારા ટીમ જે એક સારો ઉપાય નથી સોરી સારો વિચાર છે, એના માટે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. રમવાની બહુ મજા આવી. નેક્સ્ટ વખતે આયોજન કરશો તો અમે ચોક્કસ આવશું. બહુ મજા આવી. નેક્સ્ટ વખત ફરી અમે ચેમ્પિયન બનીએ એવી મારા અને મારા ટીમ મિત્રોના ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા રાઉન્ડમાં પણ આપ આવો, ફાઇનલ સુધી પહોંચો અને વિજેતા બનાવો એ મારી શુભેચ્છાઓ. નમસ્કાર. સારું ટેલેન્ટ બતાવે એવું ખૂબ સુંદર આયોજન કરી અને આજે સફળ ફાઇનલ यहाँ પર પહોંચાડી છે. શું કહેવા માંગો છો ચિરાગભાઈ આપ? હું મિતેશ ચૌધરી વાત કરું છું. પહેલા તો ફાઇનલ જોવાની પબ્લિકની મજા આવી ગઈ, બહુ આનંદ કર્યો. મારા ચિરાગભાઈએ છેલ્લા સુધી ફાઇટ આલી છે. ફौज तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा मेरा अब सब पे बारी है. ચિરાગભાઈ વાટા ખૂબ ખૂબ તાલિયા. ચિરાગભાઈ ફાઇટ આલી, તમારું થોડું બેડ લગડ્યું, પણ આવતી વખતે તમે કીધું જો ફાઇનલમાં તો ફાઇનલમાં મિક્સ આવે વળશું અને આપણી જોરદાર ફાઇનલ કરશે. ચલો અબુદા માત કી. મારી સાથે શુભેચ્છાઓ છે. ધન્યવાદ. હવે આપણે ટીમનો આવી છે બધા ફોટો. બધાને લઈને આ કામ કર્યું છે, ખરેખર બિરદાવવા જેવું છે. ગુજરાતની ઘણી બધી ટુર્નામેન્ટો રમ્યામાં આ ટુર્નામેન્ટ એક મારા માટે વિશેષ છે અને ખાસ કરીને જે સામેની ટીમે જુસ્સો બતાવીને જે રીતે રમ્યા છે એમનો ખરેખર દિલથી આભાર માનું છું કે આ રીતે જ ગેમ રમવી જોઈએ. કારણ કે છોકરાને મારે એ જ શીખવાડવું, હું એક સ્પોર્ટ ટીચર છું. હાર જીત તો થાય જ છે, પણ દિલથી રમવું એ જરૂરી છે. ખેલદિલીપૂર્વક રમવું જરૂરી છે. થેન્ક યુ. આભાર. વડાલી ગામના વાસણા ગામે જે આજે ટીમ રમવા આવી હતી એ મૈયલ ગામની છે, તલોદ તાલુકાની. ખૂબ સરસ એવું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને સરસ પરફોર્મન્સ બતાવી. છોકરાઓ રોજ બપોરના ટાઈમે ખડા તડકામાં એ પ્રેક્ટિસ કરે છે. ઘણી વખત અમે પણ ત્યાં જોવા માટે જઈએ, સલાહ આપીએ. સારી એવી મહેનત કરી છે અને એનું ફળ આજે એમને મળ્યું છે. અને ખૂબ સરસ એવું આયોજન જેમ કે કનુભાઈ અને એમના સાથી મિત્રોએ કર્યું છે એ ખૂબ ખેલદિલીપૂર્વક છોકરાઓ રમ્યા. સાથે સામેની ટીમ પણ ખૂબ સરસ રીતે ખેલદિલીપૂર્વક રમી. એ બદલ એમનો પણ આભાર માનું છું. તલોદ તાલુકાથી આવીએ છીએ, મૈયલ ગામથી. 50-60 કિલોમીટર દૂર થાય, પણ એવું લાગ્યું નથી કે અમે બહારથી આવ્યા છીએ. બસ ઘર જેવું જ લાગ્યું છે. આયોજન બહુ સારું હતું. બીજું કે જે કનુભાઈ આયોજન કર્યું હતું બહુ મજા આવી રમવાની. સાબરકાંઠા જિલ્લામાં આવું આયોજન થતું રહે અવારનવાર તો રમવાની મજા આવે. આપણા સાબરકાંઠાના પ્લેયરો જે છે એ પ્રગતિ થતી રહે, એમની હાઈલાઇટમાં આવે એવું કનુભાઈના તરફથી સપોર્ટ મળતો રહે પ્લેયરોને, એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર. આજે વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું જિલ્લા કક્ષાની આખા ગુજરાતમાં પ્રથમ વખત ગ્રામીણ કક્ષાની અને જિલ્લા કક્ષામાં આવી સરસ મજાની ટુર્નામેન્ટ થઈ હોય એવો પહેલો દાખલો બન્યો છે. અત્યારે આપણે જોઈએ છીએ લેપટોપની પાછળ જે લોકો ગાંડા બન્યા છે એને લખોટીની રમત સુધી લઈ આવવાની વાત છે.
ગૂગલની અંદર વ્યસ્ત પ્રજાને આપણે ગંગા સતી પાનબાઈના ભજનો સુધી લાવવાની વાતો છે. અહીંયા સરસ મજાની ભવ્ય ફાઇનલ, ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ બધાએ જોયું એ રીતે 5 થી 10,000 માણસોએ આ સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળી. મહિલા 11 ટીમ વિજેતા બની અને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે લક્ષ્મીપુરાની ટીમે પણ સરસ મજાને પોતાના પ્રયત્ન કર્યા, એમને પણ શુભેચ્છાઓ પાઠવીએ. ખાસ મારા કનુભાઈનો એક વિચાર એવો હતો કે આજકાલ યુવાનો વ્યસનના રવાડે ચડ્યા છે. એકબીજા વચ્ચે આપણે જોઈએ છીએ 4-5 મિત્રો ભેગા થાય તો મોબાઈલ લઈને બેઠા હોય તો એની જગ્યાએ 11 મિત્રો ભેગા થઈ એક ટીમ બનાવવા આવી ક્રિકેટ ટુર્નામેન્ટ રમે તો એમના ગામની અંદર પણ સંપ સારો રહે, એ તો અવારનવાર મળતા રહે, તો કોઈ ધંધા ક્ષેત્રે કોઈ વ્યસન દૂર થાય. આવા સરસ મજાના વિચારો એકબીજાના આપલે થાય એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ બધાના પ્રેમથી ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ સફળ નીવડ્યો. એ બદલ તમામ જાહેર જનતાનો હું જયદીપ ગઢવી, અમારા કનુભાઈ પટેલ અને તમામ ટીમ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર.